करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું ફરીથી સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા, કીબીરી, રૂપરૂપરૂ, શ્રુગૃ, ઉહૃ, બસ, ધનજનધીસ, નિજ વિજ એ વિષતુર। એમાંથી છેલ્લે હજી અણીજીર ધાતુ જોઈ રહ્યા છે। ઉભયપદી ધાતુ છે। એમાં અણીજીરમાં પરસ્મય પદ ના પ્રત્યયો વિધિલિંગ લકાર ગઈકાલે લોટ લકાર પૂરો કર્યો અને હવે આવીએ વિધિલિંગ લકારમાં। બરાબર છે કર્માભાઈ? બરાબર છે, વિધિલિંગ બાકી છે। પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ। વિધિલિંગના પ્રત્યયો। જગદીશ। સર મને કહ્યું છે? હા જગદીશ। હા, અવાજ કપાઈ ગયો હતો ને એટલા માટે। ઓકે, તો ઔપદેશિક અવસ્થાના મૂળ પરસ્મય પદના પ્રત્યય છે તિપ્તસ્થી, તિપ્તસ્થ અને મિપ્વસ્મસ। વિધિલિંગ લકાર પરસ્મય પદ પ્રથમ પુરુષ એક વચન। મૂળ પ્રત્યય છે તિપ। તિપમાં પ હલન છે તો હલનચંદ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે। તસ્ય લોપ દશનમ લોપ અને તમારે હિતશ્ચ સૂત્રથી લોપ થઈ જશે એટલે હલન ત રહેશે। યાતોટ પરસ્મય પદેશું ઉદાતો ગીચ્છ સૂત્રથી યાતોટ નું આગમ કરીશું અને પરમાતાકાર હોવાથી સુડતીસો સૂત્રથી સુટનો પણ આગમ કરીશું અને લિયાંગ સલોપો અંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ થઈ જશે એટલે યાત પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં સ પ્રત્યય છે। ત્રણેયમાં એક મિનિટ, ત્રણેયમાં તસ સમીપામ તાંતમ સામ સૂત્રથી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને સામ કરીશું અને પછી યાતુટ પરસ્મય પદેશું ઉદાતો ગીચ્છ સૂત્રથી યાતુટ નું આગમ થશે અને પરમાતાકાર હોવાથી સુટથિતો સૂત્રથી સુટનો પણ આગમ થશે અને લિયંગ સલોપો અને અંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ કરીશું એટલે યાતામ પ્રત્યય બનશે। ત્યારબાદ મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ વિપામ તાંતમ સામ સૂત્રથી તસના સ્થાને તમનો આદેશ થશે અને ત્યાં યાતુટ પરસ્મય પદેશું ઉદાતો ગીચ્છ સૂત્રથી યાતુટ નું આગમ કરીશું અને પરમા તકાર છે તો તૂટ સીધો સૂત્રથી તૂટ નો આગમ થશે। લિયંગ સલોપો અંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરીશું એટલે યાતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં સ પ્રત્યય છે ત્યાં તસ વિપામ તાંતમ સામ સૂત્રથી સના સ્થાને ત આદેશ કરીશું અને તેના આગળ યાતુટ પરસ્મય પદેશું ઉદાતો ગીચ્છ સૂત્રથી યાતુટ નો આગમ થશે। પરમાતકાર છે તો અહીંયા પણ તૂટ સીધો સૂત્રથી તૂટ નો આગમ થશે અને લિયંગ સલોપો અંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સકારનો લોપ થશે એટલે મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે સીડ અભ્યાસ વિધિભ્યાસ સૂત્રથી જૂસ કરીશું। ચૂટુ સૂત્રથી આદિમાં જે જ છે તેનો લોપ થઈ જશે એટલે ઉસ રહેશે। ત્યારબાદ પરમાં જે સકાર છે ઉસ પછી ઉસમાં સ છે એ હલન છે નવગત ઉસમાંથી સ જશે નહીં તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીએ। સસા જુતો રૂહુથી ઋત્વ કરીશું। રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક તેનું વિસ્તરણ થઈ જશે વધ્યો હલંતર કર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું
એટલે ઉહુ રહેશે. અને એના આગળ યાતુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચ્છ સૂત્રથી યાતુટ નો આગમ કરીશું. લિયાંગ સલોકો અનંત્ય છે સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરીશું. એટલે યા અને ઉહુ રહેશે. ઉચ્ય પદાંતા સૂત્રથી પરરૂપ એક રૂપ કરીશું. એટલે યુહુ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે સિપ. સિપમાં હલન છે તો હલનત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે. તસ્ય લોપવાદશનમ લોપ સમા રહે ઈનું ઇતસ્ય સૂત્રથી લોપ થઈ જશે. એટલે હલન સ. તેની આગળ યાતુટ પરસ્મય પ્રદેશ ઉદાતો ગીચ્છ સૂત્રથી યાતુટ નું આગમન કરીશું. અને લિયાંગ સલોકો અંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનું લોપ થશે. એટલે યા અને સ એ રીતે બનશે. અને જે સકાર છે પ્રત્યયમાંનું તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. એટલે સસજિતો રોગોથી ઋત્વ કરીશું. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક તેનું વિસ્તરણ થઈ જશે. એટલે હલન તરફ અને કર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થતા મધ્યમ પુરુષ એક વચનમાં યા પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે મિપ. મિપમાં હિતો અતિ મીપમાં મીપામ તાંતમ તામત સૂત્રથી મીપના સ્થાને આમ કરીશું. બરાબર. અને તેની આગળ યાતુટ પરસ્મય પદેશ ઉદ્ધાતો ગીચ્છ સૂત્રથી યાતુટ કરીશું. યાતુટ નો આગમ કરીશું. અને લિયંગ સલોકો અનંત્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરી અને યા અને અમ રહેશે. તો અમે પૂર્વથી પૂર્વરૂપ એક રૂપ કરીશું. એટલે યા પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને બહુવચનમાં મત પ્રત્યય છે. બંનેમાં સૌ પ્રથમ નિત્યમ ગીતાથી સનો લોપ થઈ જશે. એટલે વ અને મ. બંનેમાં લિયંગ યાતુટ પરસ્મય પદેશ ઉદ્ધાતો ગીચ્છ સૂત્રથી યાતુટ નું આગમ કરીશું. અને બંનેમાં લિયંગ સલોકો અને અંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ થશે. એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યા વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યા મ પ્રત્યય બનશે. આ રીતે વિધિલિંગ લકાર પરસ્મય પદના પ્રત્યયો જોઈએ તો પ્રથમ પુરુષમાં યાત યાતામ યુહુ. મધ્યમ પુરુષમાં યાહા યાતમ યાત. અને ઉત્તમ પુરુષમાં યામ યાવ અને યામ પ્રત્યયો બનશે. વિધિલિંગ પરસ્મય પદ અદંત અનદંત આમ અદંત નહીં પણ અનદંત. ટીપનો યાત તસનો યાતામ ઝી નો યુહુ સિપ યહા થસ યાતમ થ યાત મિપ યામ વસ યાવ મસ યામ. આજે આપણે લકાર નો કોષ્ટકો બનાવ્યા બધા અલગ અલગ પરસ્મય પદ આત્મની પદ એમ સુપ્રત્યય નો કોષ્ટક બનાવે કે ના બનાવે? બનાવ્યું તો છે. 2 પેજમાં જતું રહે છે. દેખાશે તો ડિસ્પ્લે કઈ કદાચ પહેલા ખોલવું પડશે ફાઇલ. એટલે મારે પ્રક્રિયા બનાવવાની ચાલુ છે. એટલે હું સાહેબે બનાવ્યા મેં તો જોઈ નાખ્યું. કામ અધૂરું છે આમ જોવા જઈએ તો. પણ તમારી વાત આવી એટલે બતાવી દઉં છું. બે પાના થયા છે મારા હાથમાં છે. એ જ 2 પાના આમાંથી પ્રિન્ટ કાઢી છે. પ્રત્યય જે છે આ સૂત્ર છે આખું સુઅવજસ વાળું. ઉપર પેલામાં જતું રહ્યું છે હેડિંગ શું કહેવાય છે અને ક્યાંથી ક્યાં સુધી ચાલે છે. પછી વિભક્તિ એકવચન દ્વિવચન ને બહુવચન મૂળ પ્રત્યયો અને આ જે સૂત્રો લાગી રહ્યા છે ક્યાંક આખા સૂત્રનો અર્થ પણ કર્યો છે. પણ અકારાંત છે. અકારાંત છે સુઅવજસ
પછી દ્વિતીય વિભક્તિ અમૌટ સૂત્રો અને ક્યાંક અર્થ સાથે છે પણ સંસ્કૃતમાં. પછી તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી, સંબોધન. બરાબર, આટલે સુધી પૂરું થઈ જાય છે. પણ આ માત્ર અકારાંત પુલ્લિંગ. અકારાંત પુલ્લિંગ. આગળ પછી અકારાંતમાં નપુંસકલિંગ કે સ્ત્રીલિંગ કે જે કઈ આવે કે સર્વનામ આવે, આમ તો ક્રમ સર્વનામનો આવે છે પુસ્તક પ્રમાણે, પણ હજી આપણે આ અકારાંત પુલ્લિંગમાં જ હજી મથવું પડશે, પછી આગળ વધીશું. આટલું આવું કર્યું છે મેં, બરાબર, પણ 2 પાના થઈ જાય છે. તો આવી જઈએ ધાતુ. સમય ગાંઠતો નહીં લાગતો નહીં? ધાતુ છે, અણી અનુદાત છે, જી સ્વરિત છે, અને જીર આવું છે ને દશાવસ્થામાં. નિજીર. સુરેશ. પ્રથમ પુરુષ એકવચન. અનુનાસિક હશે ને જી ઉપર? જી ઉપર અનુનાસિક આવશે ને? આવું છે, જોઈ લઈએ, નજર કરી લઈએ. નહીં, સીધો ઈર જ છે, સીધો ઈર છે. અણીજીર. બરાબર. ઈર છે ને, ઉપદેશ નહીં. હા, બરાબર. ઈર વાર્ષિક થઈ જાય છે. ઈર ઈદ સંજ્ઞા વાક્ય. વાચ્ય. હા, સુરેશ. અણીજીર ધાતુમાં ઈર ઈરને ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે. અણોના સૂત્રથી અણનો ન થતા નિજ ધાતુ બનશે. કર્તરી શપ જુહોત્યાદિભ્ય સ્લો સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા નિજ નિજ થશે. હલાદિશેષ સૂત્રથી અભ્યાસમાં જનો લોપ થતા નિનિજ થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી ઈનો ગુણ એ થશે, એટલે નેનિજ. પ્રત્યય છે ટીપ. પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે ને ઈનો ઈતસ્ય સૂત્રથી લોપ થશે, એટલે હલંત રહેશે. યાસુટ પરસ્મય પદેશ ઉદ્દાત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટ તીથો લાગશે. સૂટથી થતી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સકાનો લોપ થશે, એટલે પ્રત્યય બની જશે યાત. હલાદી અપિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણનો નિષેધ થશે અને જોડી દેતા નેનિજ્યાત અને ત હોવાના કારણે જલામ જસો અંત્યથી નેનિજ્યાદ થઈ જશે અને ફરી વા અવસાને સૂત્રથી નેનિજ્યાત થઈ જશે. સહ નેનિજ્યાત વિકલ્પે નેનિજ્યાત ને ફરી નેનિજ્યાત. સહ નેનિજ્યાત. તેને શુદ્ધ કરવું જોઈએ. 9 માં બચી ગયા, ચોહો કુહુ ને ખરી ચ ને દ્વિવચનમાં ધાતુ
ણી છી સ્વરિત હલંતણી જીર જ્યોત્સના હા સર. ઈર ઈ સંજ્ઞા વાચ્યાથી ઈની સંજ્ઞા થશે એટલે એણી જ, અને તાત્વદેહી અણુ ન થી અણનો ન થશે એટલે નીજ. કર્તરી શબ્દ જ્યોત્યાદિભ્ય શ્લુતિ સપનો લોપ શ્લવથી દીત્વ એટલે નીજ નીજ. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે ની નીજ. નિજામ ત્રણાયામ ગુણ શ્લવથી અભ્યાસમાં ગુણ આદેશ થશે એટલે ને નીજ. પ્રત્યય છે તસ તસ તસ્ત મીપામ તામ તમ તામથી તામ થશે. યાસુદ પરસ્મય પદે ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને સુટ તીતોથી સૂટનો આગમ થશે. લિયંગ સલોપ અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા બંને સનો લોપ થશે એટલે યાતામ. એ હલાદી અપિત હોવાથી કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે જોડી દેવાનું નેની જ્યાતામ. તૌ નેની જ્યાતામ. તે બે શુદ્ધ કરવું જોઈએ. બહુવચનમાં ધાતુ છે ણી અનુદાત્ત જી સ્વરિત ણી જીર કર્માભાઈ ઈર ઈત વાચ્ય સંજ્ઞા સૂત્રથી અણીજમાં રહેલો ઈરનો લોપ એટલે નીચ. ધાત્વાદેહી અણોનઃ સૂત્રથી અણનો ન એટલે નીચ અને કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ ને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે નીજ નીજ. હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ એટલે નેનીજ. નીજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હસ્વ ઈકારનો ગુણ એટલે નેનીજ. મૂળ પ્રત્યય છે જી. ઝેર જુષ સૂત્રથી જુષ ચૂટુ સૂત્રથી જુષમાં રહેલા જનો લોપ એટલે ઉશ્રેષી. આસુટ પરસ્મય પ્રદેશ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય છે એ સૂત્રથી અંતે ન હોય એવા સનો લોપ એટલે યા અને ઉશ્રેષી અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુષોથી ઋત્વ અને ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનોલોપ એટલે હલંત્ર અને ખર અવસાનયો વિસર્જનીય એ સૂત્રથી હલંત્રનો વિસર્ગ એટલે યા અને ઉ. ઉચ્ય પદાંતાત એ સૂત્રથી યા અને ઉ પ્રરૂપ એકરૂપ થતા યુ પ્રત્યય બનશે અને સીધું જોડતા નેનિજ્યુહુ તે નેનિજ્યુહુ તે બધાએ શુદ્ધ કરવું જોઈએ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ણી જીર ણી જીર નંદની હા સર. ઈર ઈત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈજ અને અણુ નહ સૂત્રથી નીચ કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લુહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે નીચ નીચ. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે ની નીચ. નીજામ ત્રયાણામ ગુણ સ્લુહ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા નીનું ને કરીશું માટે ને નીચ. પ્રત્યય છે સીપ. સીપમાં પનિહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને સીમા ઈતસ્ય સૂત્રથી સમા રહેલા ઈની ઈત સંજ્ઞા કરીશું માટે રહે છે હલંત સ. યાસુટ પરસ્મે પદિશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું અને લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે હોય તેવા સનો લોપ કરીશું માટે યાસ સમાં હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે. સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉપદેશે અજ અનુનાસિક થી રમા રહેલા ઉની સંજ્ઞા કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું માટે યાહા નેની યાહા. ત્વમ નેની યાહા. તારે સ્વચ્છ કરવું જોઈએ. નેની જ્યા
દ્વિવચન ધાતુ છે અણી, ચીર, જગદીશ, જગદીશ, કાતર. ઈર ઈજ સંજ્ઞા વાચ્યથી ઈજકરણ થશે એટલે અણીજ, અને નો અણા સૂત્રથી અણાનો ન થશે એટલે નીચ. કર્તરી શબ્દથી શબ્દ વિક્રાંત પ્રત્યય લગાવીશું, અને જો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે નિજ નિજ. હલાદી તે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ અંગની બાદ કરી બાકીના અંગનો લોપ કરીશું એટલે નિજ. નિજામ ત્રયાનામ ગુણસ્લવ તે પૂર્વ અભ્યાસમાં ગુણ કરીશું એટલે ને નિજ. અને મધ્યમ પુરુષ દ્વિવચન મૂળ પ્રત્યય છે થસમીપામ તાંતમ તામ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ કરીશું, અને તેની આગળ યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ્છ સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. પરમાતકાર હોવાથી સુટ સીધો સૂત્રથી સુટનો પણ આગમ થશે, અને લિયંગ સલોપો અંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સ્થાનો લોપ કરીશું એટલે યાતમ પ્રત્યય બનશે. કલાદી અપી ભેગીત્વ થઈ જશે, અંગ અને પ્રત્યયને જોડીશું એટલે નેની જ્યાતમ. યુવામ નેની જ્યાતમ. તમારે બંને સ્વચ્છ કરવું જોઈએ. બહુવચન ધાતુ છે અણી, ચીર, વિના. અણીજી ધાતુ છે એમાં ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી ઈ નીચ સંજ્ઞા થશે અણીજ. ધાત્વાદેહ અણુ નહ સૂત્રથી અણનો ન થશે એટલે નીચ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ બેહશ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે, શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા નીચ નીચ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હાલનો લોપ થશે, જનો લોપ થતા ની નીચ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થતા ને નીચ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે તસ્થસ્થમીપામ તાન તંતામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુક્તિથો સૂત્રથી સુટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યા તો પ્રત્યય બનશે. યા તો એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગીતી જ સૂત્રથી ગુણ વૃત્તિનો નિષેધ થશે એટલે જોડી દેવાનું રહેશે. બની જશે નેની જ્યાત. યુયમ નેની જ્યાત. તમારે બે સ્વચ્છ કરવું જોઈએ. બે કે બે થી વધારે? વધારે. તમારે બધાએ સ્વચ્છ કરવું જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન અણી, ચીર, હેતલબેન. હા સર. નિજીરમાં અણીજ ઈર ઈત સંજ્ઞા વાચ્યથી ઈરનો લોપ કરી ઈતકરણ કરીશું. અણો નહથી ન કરીશું, નિજ થશે. અણો નહથી કર્તરી અરે જ્યોત્યાદિભ્ય શ્લુ વિક્રમ શેષ વિક્ષપ કર્તરી શબ્દ જોતા દિવ્ય સ્તુતિ શબ્દનો લોપ કરીશું. શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું. નિજ 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 નિજ. પ્રાદેશિકથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું. નિજ. નિજામ ત્રયાણામ ગુણથી ઈનો એ કરીશું. નિજ. પ્રત્યય છે આપણો મીપ. તસ્થમીપામ તાન તન તામથી મીપના સ્થાને અમનો આદેશ કરીશું. યાસુટ પરસ્મય પદેશુ ઉદાચો ગીસ્તી યાસનો આગમ કરીશું. લિયંગ શલોપો અનંત્ય છે અંત્ય નિહય તેવાસનો લોપ કરીશું. યા વત્તા આમ અમી પૂર્વથી પૂર્વ પરયો એકરૂપ કરીશું. જોડી દેતા નેની જ્યામ અહમ નેની જ્યામ. મારે શુદ્ધ કરવું જોઈએ, સ્વચ્છ કરવું જોઈએ.
દ્વિવચન ધાતુ છે અણી ચીર પતિ ઈરિત વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે એટલે અણી જ રહેશે. પછી ણોનઃ સૂત્રથી અણનો ન થશે એટલે નીચ. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગ સુધી અત્યાદી અસલું સૂત્રથી સપને લોપ થશે. પછી પછી દીતો શાનાથી થાય સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે નિજ નિજ. હલાદી શેષ સૂત્રથી નિનિજ. પ્રત્યય છે નિજાનામ ત્રયાણામ નિજાનામ ત્રયાણામ થી નેની જ થશે અને પ્રત્યય શું થશે બસ વસમાં હલન નિત્યમ ગીતા ગીતાથી સનો લોપ થઈ જશે એટલે વ રહેશે. અને પછી યાસુદ પરસ્મય પદે ઉદાતો ગીચથી યાસનો આગમ થશે. પછી જોડી દેવાનું પ્રત્યય હલાદી અપિત હોવાથી કિમિતિ ચ નો નિષેધ કિમિતિ ચ સૂત્ર આવામ ને નીચે આવો. અંતિમ બહુવચન ધાતુ છે અણી ચીર સુરેશ નિજીર ધાતુ છે ઈરની ઈર ઈત સંજ્ઞાવાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે. અણોનઃ સૂત્રથી અણનો ન થતા નીચ ધાતુ થશે. કર્તરી શપ જુહોત્યાદિભ્યઃ શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા નિજ નિજ થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં જનો લોપ થતા નિનિજ થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લૌ સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા ઈનો ગુણ એ થતા નેનિજ થશે. પ્રત્યય છે મસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્યશ સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સકાનો લોપ થશે એટલે પ્રત્યય બનશે યામ. અને હલાદી સાર્વધાતુક અપિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણનો નિષેધ થશે. ત્યાંથી જોડી દેતા નેનિજ્યામ વયમ નેનિજ્યામ યામ. અમારે બધાએ શુદ્ધ કરવું જોઈએ. વયમ નેનિજ્યામ પ્રથમ પુરુષ એક વચન સહ નેનિજ્યાત અને ફરી પાછું નેનિજ્યાત. તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુહુ. મધ્યમ પુરુષ ત્વમ નેનિજ્યાહ યુવામ નેનિજ્યાતમ યુયમ નેનિજ્યાત. ઉત્તમ પુરુષ એક વચન અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. જ્યોત્સના હા સર. નેનિજ્યાતામ તે નેનિજ્યુહુ ત્વમ નેનિજ્યા યુવા નેનિજ્યાતમ યુયમ નેનિજ્યાત અહમ જ્યામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. કર્માભાઈ સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતમ તે નેનિજ્યુહુ ત્વમ નેનિજ્યાહ યુવામ નેનિજ્યાતમ યુયમ નેનિજ્યાત અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. નંદની હા સર. સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ
તે નેનિજ્યુઃ ત્વમ નેનિજ્યાઃ યુવામ નેનિજ્યાતમ यूयम નેનિજ્યાત અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ અને વયમ નેનિજ્યામ. જગદીશ. પ્રથમ પુરુષ સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ. મધ્યમ પુરુષ ત્વમ નેનિજ્યાઃ યુવામ નેનિજ્યાતમ यूयम નેનિજ્યાત. ઉત્તમ પુરુષ અહમ નેનિજામ અહમ નેનિજામ આવામ નેનિજાવ વયમ નેનિજામ. સુરેશ. સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ. ત્વામ નેનિજ્યાઃ યુવામ નેનિજ્યાતમ यूयम નેનિજ્યાત. અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. ટીના. હા સર. સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ. ત્વમ નેનિજ્યાઃ યુવામ નેનિજ્યાતમ यूयम નેનિજ્યાત. અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. શું નામ બાજુમાં? સુનીતા. હા સર. સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ. ત્વમ નેનિજ્યાઃ યુવામ નેનિજ્યાતમ यूयम નેનિજ્યાત. અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. હતી. સ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ. ત્વમ નેનિજ્યાઃ યુવામ નેનિજ્યાતમ यूयम નેનિજ્યાત. અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. કઈ કોઈ બાકીમાં? હા સર. હેતલબેન બાકી. અચ્છા. અવાજ હા. અવાજ નહીં આવતો હેતલબેન. સહ તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ. નહીં આવતો અવાજ સરળ. કપાય છે. એ તો ચાલુ જ છે. આવે છે અવાજ સર? હવે આવે છે. સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ. નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે છે. ત્વમ નેનિજ્યાત અર્થી બોલો. સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ. ત્વમ નેનિજ્યાઃ યુવામ નેનિજ્યાતમ નેનિજ્યાત. અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. સર મારો અવાજ કમ્પ્લીટ આવ્યો હતો? હા. ઉત્તમ પુરુષમાં સર મેં ભૂલ કરી છે એટલા માટે. નેનિજ્યામ ની જગ્યાએ નેનિજામ, પછી નેનિજાવ અને નેનિજામ. ય નતું ઉચ્ચારણ કર્યો રહી ગયું. નેનિજ્યામ. હા એની જગ્યાએ જાવ એમ બોલ્યું. ઓકે. પલકને શું? પલકને પાયલ મને લાગે નેટવર્કમાં ગયા. પછી ગયા હેતલ. હેતલ પણ ગઈ. આવે અને જાય. હતી તારે બાકી? હતી? હા.
અહીંયા અંધારામાં હોય તો કોણ આવ્યું કોણ ગયું ખબર નહીં પડતી. જ્યોત્સના. સર પ્રહલાદ ખોવાયા, પછી બીજું કોણ ખોવાયું? નેટ જતું રહે ને વારંવાર એટલે એવું થાય. નેટ મને લાગે દિવસે વપરાઈ જાય ના ના સર એવું નહીં, એમ તો 4 GB હોય આખા દિવસનું. કે પછી 2 કલાક વધારે પડે છે? નેટવર્ક પ્રોબ્લેમ, 2 કલાક નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે. ના એવું નથી, નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે. ના પેલું કઈ 1.5 GB કે 2 GB કે વધુ 3 GB દિવસના હોય ને પર ડે, આવું કઈ હોય છે ને, એટલે જોવામાં વાપરી કાઢ્યું હોય તો પછી ઓછું થઈ જાય, સ્પીડ ઘટી જાય, પછી એવું બી થાય ટ્રેક આવે તો. બરાબર. પણ જે ઘરમાં હોય અને બીજા આખા ફેમિલીને કામમાં આવવાનું હોય તો પછી પેલા પ્લાન જ લેવાય, મોબાઈલથી નહીં કામ આવે. અનલિમિટનો પ્લાન 40 નો હોય કે 20 નો હોય કે મિનિમમ કદાચ 20 નો છે, સુવિધા હોય તો. બરાબર. કારણ કે એના માટે અલગ સુવિધા જોઈએ, GTPL ને એવું બધું નામકરણ હોય છે. અને બીજું રિલાયન્સનું બી છે, પણ જરા મોંઘું છે રિલાયન્સનું. પણ એમાં 500 ચેનલો સાથે ફ્રી હોય છે, પણ કોઈ કામની નહીં આપણા માટે. આપણે તો માત્ર અભ્યાસ માટે જરૂરી પડે છે. કોઈને પ્રશ્ન? નહીં ને? વિધિલિંગ સૌથી સહેલો બંનેનું, ચાહે પરસ્મય પદ હોય ચાહે આત્મને પદ હોય. તો નિજીર ધાતુ હજી આપણે અડધે જ પહોંચ્યા, યાની પરસ્મય પદના જ પ્રત્યય પૂરા કર્યા. આટલું ને આટલું હજી બાકી આત્મને પદમાં. માતાજીએ પુસ્તકમાં ટેક્સ્ટમાં માત્ર પરસ્મય પદના જ આપ્યા છે, અહીંયા તમે જોઈ શકશો. ના અહીંયા કે ના આગળ. બરાબર. ક્યાં ગયું? અહીંયાથી અણીચીર, પછી વિચીર. એક સાથે યાદી આપી દીધી વધ્યામને, પણ પછી લટ અણીજીર ચાલુ કર્યું. લટ પછી લંગ આવે એની જગ્યાએ લોટ કરી દીધો પેલા, પછી લંગ ત્રીજા નંબરે કર્યું અને વિધિ. પછી છૂટી ગયા છે, છૂટી ગયા એટલે પણ માત્ર પરસ્મય પદ. આ બધા પરસ્મય પદ છે, આત્મને પદના નથી. એ જ રીતે પછી સીધું બીજ અને વિષ, અને બે જ રાખ્યા ને. પૂરું કરી દીધું. આપણે તો સર આત્મને પદના બનાવીશું. હે? આપણે તો આત્મને પદના બનાવીશું ને. હા, ધાતુ જ ઉભયપદી છે તો. હા, બરાબર છે. તો એ પછી તો 2 ધાતુ અહીંયા લીધા છે, પણ આપણી પાસે છે કેટલા ઉપર જઈએ તો. અણીજીર, પછી વિજીર, અને આ પણ અલગ છે ને યાદીમાં આવીએ તો. અણીજીર ચાલી રહ્યો, વિજીર અને વિષ્ણુ. બે છે ને અણીજીર. પછી તુર તો આપણે આગળ લઈ લીધો, તો અહીંયા વિજીર
વિચિર વિચિર એક જ લીધો ને છેલ્લે? વિષ્ણુ લીધો નહીં. બે એ બે ઉભયપદી છે, ટૂંકમાં ત્રણે ત્રણ ઉભયપદી છે. એમાંથી એક જ લીધો છે એના પછી નેક્સ્ટમાં, અને એ તે પાછો માત્ર પરસ્મયપદી લીધો છે. એટલે હજી આપણે ત્રણેયજીરમાં અડધે પહોંચ્યા. વિચિરમાં પણ ઉભયપદી છે અને વિષ્ણુમાં પણ ઉભયપદી છે. બંને ધાતુ ઉભયપદી છે. હાલ તો અડી રહ્યા. અડી ત્યારે પછી જ્યોત્યાદિગણ 24 પૂરા થશે. આમ અહીંયા 1930 અંતિમ ક્રમમાં ત્રીજો ગણ જોવાનો હતો, પણ દ્વિત્વાભ્યાસ કાર્ય આવ્યું એટલે આપણે ચડી ગયા જ્યોત્યાદિમાં. દ્વિત્વાભ્યાસ કાર્ય, પણ આવું દ્વિત્વાભ્યાસ કાર્ય હજી બીજી 4 જગ્યાએ આવશે. આપણે તો ખાલી શ્લોક ના કારણે અહીંયા ચડી ગયા છે. સન આગળ આપણે જોઈ ગયા, પણ સન બીજી રીતે પણ આવી રહ્યો છે. સન પછી બીજો પણ એક હતો ને દ્વિત્વાભ્યાસમાં? 5 છે કુલ. એમાં એક તો લીટ લકાર જ છે, આખો લકાર જ છે, પરોક્ષ. છે કોઈને કઈ પ્રશ્ન? નહીં. એક ક્વેશ્ચન છે સર. જલામ જસવંતી સર સૂત્ર છે ને એ સર 8-2-39 છે અને વા ઉષ્ણાની 8-4-56 છે. તો સર આપણે દેવાત કરીએ છીએ અથવા દ લાવીએ છીએ જ્યાં કાર્ય કરીએ છીએ ત્યાં, તો એના પછી વા ઉષ્ણાની લાગે છે. તો આ તો ત્રિપાદીનું છે, તો ઉપરનું માન્ય રાખવાનું, અને નીચેનું સૂત્ર હોય એ કાર્ય ના કરે તો અહીંયા આગલું બળવાન પણ વિકલ્પ છે. વા કર્યું છે, વા કર્યું છે, વા એટલે વિકલ્પ છે, બાકી તો આગલું બળવાન છે. જલામ જસવંત એટલે શું કે બધી જગ્યાએ બંને રૂપો આપેલા છે, એટલે મેં કીધું આમ તો આગલું બળવાન આપણે માનીએ તો અહીંયા કાર્ય કેમ થઈ રહ્યું છે જાણવું છું. એટલે વિકલ્પ છે, વિકલ્પ અથવામાં શરત. બરાબર. બાકી પછી બળવાન કરીએ તો આગલું જ છે, પણ વિકલ્પ આપ્યો છે, એ વિકલ્પે આ પણ થાય છે. એટલે હા. ઓકે, તો સમાપન કરીશું. બંને લેક્ચર લેવાથી થોડોક લોડ તો પડે છે, 7 વાળું અને 9 વાળું. સમયમાં પણ થોડું આગુ પાછું થવાય છે, પણ નભાવવું પડશે. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી.